રાજકારણ મારી ફૂલ ટાઈમ જોબ નથી, મોદી પછી પીએમ બનવા મુદ્દે યોગીનો જવાબ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન પદની રેસમાં હોવાના અહેવાલો અને તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પર પ્રતિક્રિયા આપી છે। છેલ્લા 2 દિવસથી પીએમ મોદીની નિવૃત્તિ અંગે ચર્ચા ચાલી રહી હતી। તેમાં તેમના સ્થાને યોગી આદિત્યનાથને કમાન સોંપવાની અટકળો પણ વહેતી થઈ હતી, જેના પર સ્પષ્ટતા કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે રાજનીતિ એ મારી ફૂલ ટાઈમ જોબ નથી। યોગી આદિત્યનાથે તેમની રાજકીય કારકિર્દી, ભાજપમાં ઉત્તરાધિકારી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ અને દિશા વિશે લાંબી ચર્ચા કરી હતી। આ વાતચીત દરમિયાન તેમણે પૂછવામાં આવેલો એક પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે। યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું હતું કે આરએસએસ તમને પસંદ કરે છે, મોદીજી તમને પસંદ કરે છે, આ દેશનો એક મોટો વર્ગ તમને મોદીબદ્ધ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, તો તમે તેના વિશે શું કહેશો? યોગી આદિત્યનાથે આ સવાલ પૂછવા પર તેમણે તરત જ જવાબ આપ્યો કે રાજનીતિ મારી ફૂલ ટાઈમ જોબ નથી। હાલ ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું। ઉત્તર પ્રદેશની જનતા મને અહીં લાવી છે, જેથી હાલ અહીં કામ કરી રહ્યો છું। હું વાસ્તવમાં એક યોગી છું। અમે લોકો જે સમયમાં છીએ ત્યાં કામ કરી રહ્યા છીએ, તેની સાથે એક સમય મર્યાદા પણ હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગપુર સ્થિત આરએસએસના હેડક્વાર્ટરની મુલાકાત લીધા બાદ શિવસેના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે વડાપ્રધાન પોતાની રિટાયરમેન્ટ એપ્લિકેશન આપવા સંઘના હેડક્વાર્ટર ગયા હતા। તેઓ સપ્ટેમ્બરમાં નિવૃત્તિ જાહેર કરવાના છે। સંઘ હવે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં ફેરફાર કરવા માંગે છે। આગામી વડાપ્રધાન મહારાષ્ટ્રમાંથી હશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।